અમદાવાદમાં સાબરમતી નદીનું પાણી ખાલી કરાશે। આજથી સાબરમતી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવશે। વાસણા બેરેજના સમારકામને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાસણા બેરેજના 18 દરવાજાનું સમારકામ કરવામાં આવશે। સમારકામ માટે 60 દિવસની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। તો અમદાવાદમાં સાબરમતી નદીનું પાણી હવે ખાલી કરવામાં આવશે અને આજથી જ સાબરમતી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવશે। વાસણા બેરેજના સમારકામને લઈને આ એક નિર્ણય લેવામાં આવ્યો છે। 18 જેટલા દરવાજાનું સમારકામ કરવામાં આવશે અને એટલા જ માટે નદીનું પાણી છે તે હવે ખાલી કરવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, અમદાવાદમાં સાબરમતી નદીનું પાણી ખાલી કરવામાં આવશે। વાસણા બેરેજનું જે સમારકામ છે તે હાથ ધરવામાં આવશે। કેટલા દિવસ સુધી આ સમારકામ હાથ ધરાશે? બિલકુલ, જે પ્રકારે હવે ચોમાસું નજીક છે ત્યારે વાસણા બેરેજ ખાતે જે ગેટ આવેલા છે તે સિંચાઈ વિભાગ દ્વારા હવે રિપેરિંગ કરવામાં આવશે અને લગભગ તેની મર્યાદા જે રિપેરિંગની છે તે 60 દિવસની રહેવાની છે। એટલે કે 60 દિવસ સુધી કામગીરી કરવા માટે થઈને સાબરમતી નદી જે છે તેનું પાણી ખાલી કરવામાં આવશે, જે આજથી જ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવશે। જોકે આ જ મહિના પહેલા જે સુભાષ બ્રિજ છે તેની કામગીરી શરૂ કરવા માટે થઈને પણ સાબરમતી નદી જે છે તે ખાલી કરવામાં આવી હતી અને ફરી એકવાર જ્યારે વાસણા બેરેજના 18 જેટલા જે ગેટ છે કે જે રિપેરિંગ કામ કરવા માટે થઈને ફરી એકવાર સાબરમતી નદી જે છે તે ખાલી કરવામાં આવશે આજથી અને લગભગ 60 દિવસ જેટલી આ નદી જે છે તે ખાલી રાખવામાં આવશે પાણી વગર। વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે।